તો આ વચ્ચે એક મહત્વના સમાચાર સામે નજર કરીશું। ગોધરામાં ફરી એક વખત સીબીઆઈ ટીમના ધામા। તો ગોધરામાં વાત કરીએ કે સીબીઆઈ ટીમ ત્રાટકી હતી અને આ સાથે જ બહુચર્ચિત ગોધરા નીટ પરીક્ષા ષડયંત્રની તપાસ માટે ફરી સીબીઆઈની ટીમ ગોધરામાં ત્રાટકી હતી। તો સર્કિટ હાઉસ ખાતે કેટલાક વિદ્યાર્થીઓ અને શિક્ષકોની પૂછપરછ હાથ ધરવામાં આવી હોવાની પણ જાણકારી પ્રાપ્ત થઈ છે। ગોધરાની વાત કરીએ કે સીબીઆઈ ટીમે ગોધરાની મુખ્ય પોસ્ટ ઓફિસની પણ મુલાકાત લીધી છે અને આ સાથે જ સીબીઆઈ દ્વારા તપાસ તેજ કરવામાં આવી રહી છે। જય જલારામ સ્કૂલની શિક્ષિકાનું પણ નિવેદન લીધું હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે। તો ગોધરા અંગે વાત કરીએ કે ગોધરામાં ફરી એક વખત સીબીઆઈના ટીમના ધામા જોવા મળ્યા છે। સીબીઆઈ ટીમ ત્રાટકી હતી અને આ સાથે જ અનેક લોકોની પૂછપરછ પણ હાથ ધરવામાં આવી। બહુચર્ચિત ગોધરા નીટ પરીક્ષા ષડયંત્રની તપાસ માટે ફરી સીબીઆઈની ટીમ ગોધરામાં પહોંચી હતી અને આ સાથે જ સર્કિટ હાઉસ ખાતે કેટલાક વિદ્યાર્થીઓ અને શિક્ષકોની પૂછપરછ પણ હાથ ધરવામાં આવી હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે। તો સીબીઆઈ ટીમે ગોધરાની મુખ્ય પોસ્ટ ઓફિસની પણ મુલાકાત લીધી છે। તો જય જલારામ સ્કૂલની શિક્ષિકાનું પણ નિવેદન લીધું હોવાની જાણકારી પણ પ્રાપ્ત થઈ છે। તો અમારી સાથે અમારા સહયોગી રવિ લાઈવ જોડાઈ ગયા છે। રવિ, ગોધરાની વાત કરીએ કે સીબીઆઈ ટીમ ત્યાં આગળ ત્રાટકી હતી અને શિક્ષિકાનું અને વિદ્યાર્થીઓની પણ પૂછપરછ કરવામાં આવી। હાલ શું અપડેટ? જી, ચોક્કસથી જણાવી દઉં, ગોધરામાં સીબીઆઈની ટીમ જે છે તે 2 દિવસથી ધામા નાખ્યા છે। ટીમ દ્વારા પોસ્ટ ઓફિસ છે ત્યાં પણ મુલાકાત લેવામાં આવી હતી અને જરૂરી તપાસ હાથ ધરવામાં આવી। તો બીજી તરફ જય જલારામ સ્કૂલની જે શિક્ષિકા છે તેનું પણ સર્કિટ હાઉસ ખાતે નિવેદન લેવામાં આવ્યું છે। જે વાલીઓ છે, વિદ્યાર્થી છે, તેઓના પણ નિવેદન લેવામાં આવ્યા હોવાની જાણકારી મળી છે। ખાસ કરીને જો વાત કરવામાં તો બહુચર્ચિત નીટ કૌભાંડને લઈને જે રીતે 4 જેટલા આરોપીઓની કસ્ટડી સીબીઆઈએ મેળવી હતી ને ત્યારબાદ ફરી વખત હવે સીબીઆઈ ગોધરામાં આવી છે અને તપાસ કરી રહી છે। રવિ, જે પ્રમાણે પૂછપરછ હાથ ધરવામાં આવી છે, શિક્ષિકાનું નિવેદન લેવામાં આવ્યું છે અને આ સાથે વિદ્યાર્થીઓનું પણ નિવેદન લેવામાં આવ્યું, પૂછપરછમાં શું વધુ ખુલાસો થઈ શકે છે? જો કે આ મામલે હજુ સુધી કોઈ ખુલાસો નથી થયો, પરંતુ સીબીઆઈ દ્વારા હજુ પણ આ મામલે આ કેસને લઈને તપાસ કરવામાં આવી રહી છે અને જે નિવેદનો છે તે લેવામાં આવી રહ્યા છે। માહિતી બદલ રવિ